નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે રોડ પરના જે ચિહ્નો છે એમના વિશે વાત કરીશું. હવે એ પણ કઈ રીતે કે ટ્રાફિક ચિહ્નોનો પરિચય અને ઇતિહાસનું મહત્વ. હવે આ બધા ટોપિક છે એને વન બાય વન છે આપણે આ લેક્ચરની અંદર કવર કરીશું. અને વિડીયોના એન્ડની અંદર પરીક્ષામાં આ ટોપિક પરથી કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે એમના વિશે વાત કરીશું. આ બધા ચિહ્નો છે એને આપણે એક ચિત્રની અંદર જોતા જઈશું અને પછી એમના વિશે છે સમજતા જઈશું. તો એટલા માટે વિડીયો પર એન્ડ સુધી મારી સાથે બન્યા રહો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન પર ક્લિક કરો અને વિડીયો ગમે તો જીએસઆરટીસી કંડક્ટર એવું કમેન્ટ સેક્શનની અંદર ચલો મને લખીને કહેજો. તો હવે આપણે જોઈએ ટ્રાફિક ચિહ્નોનો પરિચય, ઇતિહાસ અને મહત્વ કે જે જીએસઆરટીસી કંડક્ટર માટે ખૂબ જ મહત્વનું છે. હવે આપને ખબર છે કે ભારતની અંદર દર વર્ષે માર્ગ અકસ્માતની અંદર હજારો લોકો છે એ પોતાનો જીવ ગુમાવે છે અને માર્ગ સલામતી જાળવવા માટે ટ્રાફિકના નિયમો અને ચિહ્નો છે ને અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. હવે આ બધી ભૂમિકા વિશે આપણે વન બાય વન છે એ સમજતા જઈશું. એટલા માટે હું તમને ફરીથી કહું છું, વિડીયોમાં એન્ડ સુધી મારી સાથે બન્યા રહે અને કમેન્ટની અંદર જીએસઆરટીસી કંડક્ટર છે એ જરૂરથી લખજો. અને ઘણા વાહન ચાલકો છે નિયમોથી પરિચિત હોવા છતાં પણ શું કરે છે, ટ્રાફિક સાઇન છે એની અવગણના કરે છે કે જાણે જોયું જ નથી ને એવી રીતે છે પોતાની મનમાની કરીને ત્યાંથી નીકળી જતા હોય છે. અને જેના લીધે છે શું થાય છે કે અકસ્માતનું જોખમ છે શું થશે, વધી જશે. હવે આ ટ્રાફિક સાઇન છે શું? તો કે ટ્રાફિક સાઇન એટલે રસ્તા પર મૂકવામાં આવેલા એવા દ્રશ્ય સંકેત કે જે કોઈ શબ્દ બોલ્યા વગર છે વાહન ચાલકો અને રાહદારીઓને જરૂરી માહિતી અથવા તો ચેતવણી કે સૂચનાઓ આપે છે. અને દરેક વાહન ચાલકે વિવિધ પ્રકારના ટ્રાફિક ચિહ્નો અને તેમનો અર્થ જાણવો છે એ ખૂબ જરૂરી છે. હવે આગળ આપણે જોઈશું ને, મેં કીધું ને કે હું એક તમને ઇમેજ દ્વારા બતાવીશ, તો ઇમેજ જોઈશું આપણે. પછી આવે છે કે આ ટ્રાફિક ચિહ્નો છે એનો ભારતની અંદર વિકાસ કઈ રીતે થાય છે. તો કે ભારતની અંદર આપને ખબર છે કે વાહનોની સંખ્યા છે ને ખૂબ જ ઝડપથી વધી રહી છે અને તેના કારણે છે એ રોડ અકસ્માતના પણ જે કેસ છે એ પણ વધતા જાય છે. હવે આ અકસ્માત છે એને ઘટાડવા માટે અથવા તો જે ટ્રાફિક છે એને નિયમિત બનાવવા માટે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રમાણે વિવિધ ટ્રાફિક ચિહ્નો છે એ અપનાવ્યા છે. હવે ટ્રાફિક ચિહ્નોની ડિઝાઇનની વાત કરીએ, જો આ ખૂબ મહત્વની વસ્તુ છે. અહીંયાથી તમારો 1 માર્કનો સવાલ બને છે કે ટ્રાફિક ચિહ્નની ડિઝાઇન છે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે. તો ટ્રાફિક ચિહ્નની ડિઝાઇન છે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા છે એ નક્કી કરવામાં આવે છે. હવે આ વસ્તુ વિશે આપણે ડીપમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો મારો ન જોયો તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. આજે છે એ શહેરો, હાઈવે, ગ્રામ્ય રસ્તાઓ અને એક્સપ્રેસ વે પર ઘણા બધા પ્રકારના ટ્રાફિક ચિહ્નો છે એ જોવા મળે છે. પછી આવે છે કે ટ્રાફિક ચિહ્નો છે એ શા માટે જરૂરી છે. તો કે પહેલું તો કે આપણે જો ચિહ્નોનું પાલન કરતા જઈએ ને તો સૌથી પહેલું કામ શું થશે ખબર છે કે માર્ગની અંદર જે અકસ્માતો થાય છે રસ્તા પર એ ઘટે છે. પછી વાહન ચાલકો છે એ સમયસર છે એને ચેતવણી આપે છે કે આ ટાઈમ પર આવું કરો. ઘણી જગ્યાએ જો સ્પીડ લિમિટ આપી હોય, ઘણી જગ્યાએ લાઇટો દ્વારા આપણને કહેતા હોય, પછી એ બધું આપણે જોવાના જ છીએ ને. પછી ટ્રાફિકને સરળતાથી નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, રાહદારીઓની સુરક્ષા વધારે છે, ડ્રાઇવિંગ દરમિયાન ગૂંચવણ છે એ ઓછી કરે છે, દરેક વ્યક્તિને એક સરખા નિયમોનું પાલન કરાવે છે. હવે દરેક ડ્રાઈવર છે એમને ટ્રાફિક ચિહ્નો જાણવા કેમ જોઈએ કે જો ડ્રાઈવર છે એ જ ટ્રાફિક ચિહ્ન છે એ ન સમજી શકે તો અકસ્માત થવાની શક્યતા છે એ વધી જાય છે. હવે ટ્રાફિક પોલીસ છે એ દંડ કરી શકે છે. જો આપણે ચિહ્ન ન જાણતા હોય તો ટ્રાફિક પોલીસ છે આપણને દંડ કરી શકે. પછી ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષામાં આપણે નિષ્ફળ પણ થઈ શકીએ છીએ. આપણે આ ચિહ્નો વિશે કાંઈ માહિતી જ ન હોય તો આપણે આરટીઓ જતા રહીએ અને આપણે સીધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી દઈએ તો આપણે શું થાય, ન સક્સેસ જઈએ ને. અને પોતાનો તથા અન્ય લોકોનો જીવ છે એ આપણે જોખમમાં મૂકી દઈએ છીએ. અને આથી દરેક વાહન ચાલક માટે ટ્રાફિક ચિહ્ન છે એ ખૂબ જ જાણવું જરૂરી છે. કંડક્ટર બનવું છે ને
હે ને? તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે જ, કેમ કે આવા વિડીયો છે એ આવતા જ રહેશે. અવારનવાર મારી ચેનલ પર આવા વિડીયો છે એ આવતા જ રહેશે. કંડક્ટર બનવું જ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે ટ્રાફિક સાઇનના રંગો વિશે વાત કરીએ કે જ્યારે મુખ્યત્વે છે ને એ અલગ અલગ 4 કલરની અંદર જોવા મળે છે. એ 4 કલર કયા કયા છે? તો કે લાલ, પીળો, લીલો અને વાદળી. હવે લાલ રંગ છે એ શું દર્શાવે છે? તો કે જોખમ, પ્રતિબંધ અથવા તો ફરજિયાત છે, તમારે એ નિયમ પાળવો જ પડશે એવું દર્શાવે છે. પછી પીળો રંગ છે એ શું દર્શાવે છે? તો કે સાવચેત રહેવાની સૂચના દર્શાવે છે. અને લીલા રંગની જો વાત કરીએ તો એ દિશા અને માર્ગદર્શન સૂચવે છે. અને વાદળી રંગની વાત કરીએ તો એ માહિતી અથવા તો વિશેષ સુવિધા છે એ દર્શાવે છે. તો ચલો હવે અહીંયા તમારો ઇંતજાર છે એ પૂરો થાય છે અને ફાઇનલી આપણે ઇમેજ તરફ છે એ આગળ વધીએ છીએ કે ટ્રાફિક ચિહ્નોના આકાર. હવે આપણને ગોળ આકાર છે એમના વિશે આપણે પહેલાં તો જોઈએ કે ગોળ આકારનો ઉપયોગ છે એ નિયમનકારી માટે થાય છે. હવે આ ચિહ્નો છે એ શું કહે છે? તો કે શું કરવું અને શું ન કરવું. હવે જો અહીંયા સિમ્પલ ગોળ છે, એમાં તો કાંઈ આપ્યું જ નથી. પછી અહીંયા જો એક ગોળમાં શું કીધું છે? એક બાજુથી કાર આવે છે અને બીજી બાજુથી કાર જાય છે. એવી જ રીતે આ વસ્તુ છે એ એરા દ્વારા દર્શાવી છે કે આવવાનું અને જવાનું. પછી એવી રીતે જો અહીંયા એક જ સિંગલ કાર દર્શાવી છે, તો એનો શું મતલબ થશે? તો કે એક ખાલી વન વે જ છે, હાઈવે નથી, આ વન વે છે. પછી આ બધું જો 10, 20, 30 આ બધું શું દર્શાવે છે? તો આ આંકડા છે એ શું દર્શાવે છે? તો કે સ્પીડ લિમિટ દર્શાવે છે. પછી આ બાઇક છે એ શું કરે છે? તો કે આપણો જે આ રોડ છે એમની જે આ સાઈડની જે પટ્ટી છે એની અંદર કોણ ચાલવાનું હોય છે? બાઇકને. પછી અહીંયા જો બાઇક અને કાર બંને દર્શાવેલી છે. હવે આવા બધા ટ્રાફિક સાઇન છે એ આપણને રોડ ઉપર જતા હોય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક છે એ જોયા જ હોય છે. પછી આ સાઇન છે એ શું દર્શાવે છે? તો કે નો એન્ટ્રી. પછી આ સાઇન શું દર્શાવે છે? તો કે વોકવે દર્શાવે છે. પછી આ શું દર્શાવે છે? તો કે પશુઓ માટે. પછી આ શું દર્શાવે? તો કે સાયકલ વે. ઘણા રોડ ઉપર છે, હવે ગુજરાતની અંદર પણ આપણે ઘણા રોડ ઉપર છે આપણે આ સાયકલિંગ કરવા માટેનો અલગથી જે રસ્તો છે ને એ આપને જોવા મળે છે. ને પછી આ શું કહેવા માંગે છે? તો કે અહીંયાથી યુ ટર્ન છે તમારે લેવાનો નથી એવું કીધું છે એવું નથી કીધું. પછી અહીંયા જુઓ, અહીંયાથી પહેલાં તો સ્ટ્રેટ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ ટર્ન લેવાનો નથી. અને અહીંયા શું કીધું છે કે સ્ટ્રેટથી લેફ્ટ હેન્ડ સાઈડ તમારે નથી લેવાનું. પછી અહીંયા બસ છે, પછી ટ્રક, પછી અહીંયા સીધું લખેલું છે જુઓ સ્ટોપ પોલીસ. પછી આ ત્રણેય વસ્તુ છે. અહીંયા આ શું દર્શાવે છે? તો કે સ્કૂલના છોકરાઓ છે એટલા માટે તમે અહીંયા ઊભા રહો. અને આ પણ શું દર્શાવે છે? સ્ટોપનું એક સિગ્નલ છે. તો હવે મેં તમને કીધું હતું ને કે હું બધા જે ટ્રાફિક ચિહ્નો છે હું ઇમેજ દ્વારા છે એ તમને સમજાવીશ. તો હવે પહેલું ટ્રાફિક ચિહ્ન કે જે આવશે ગોળ, કે દરેક અલગ અલગ આકારના છે એ ટ્રાફિક ચિહ્નનો અલગ અલગ મતલબ થતો હોય છે. તો એમાં પહેલો છે ગોળ આકાર. હવે ગોળ આકારનો ઉપયોગ શું થશે? તો કે નિયમનકારી માટે થાય છે. હવે આ ચિહ્ન હોય ત્યારે શું કરવું અને શું ન કરવું, જેમ કે નો એન્ટ્રી, સ્પીડ લિમિટ, નો પાર્કિંગ, નો યુટર્ન. હવે અહીંયા આપણે જોઈ શકીએ આ બધી શું દર્શાવે છે? સ્પીડ લિમિટ. પછી આ શું દર્શાવે છે? નો પાર્કિંગ. પછી આ શું કહે છે? યુટર્ન. પછી આ તો આપણને સીધી રીતે કહી દઈએ સ્ટોપ પોલીસ. અહીંયા એમ જ કહી દઈએ કે સ્ટોપ. આગળ શું છે? સ્કૂલના બાળકો છે એ જઈ રહ્યા છે એટલા માટે છે આપણે સ્ટોપ થવું જોઈએ જે તે ટાઈમ હોય ત્યારે. ઓકે. તો હવે એવી જ રીતે આપણે ત્રિકોણ આકારની વાત કરીએ કે તો ત્રિકોણ આકાર છે એ શું આપે છે? હંમેશના માટે છે આપણને ચેતવણી, મતલબ કે ડેન્જર ઝોન છે એનું જ સૂચન આપે છે કે આગળ કોઈ જોખમ હોય ત્યારે આવો ત્રિકોણ આકારનો ચિહ્ન છે એ મૂકવામાં આવે છે. જેમ કે ડેન્જરસ, કર્વ, સ્કૂલ અહેડ, નેરો બ્રિજ, સ્ટેપ ડિસેન્ટ. હવે અહીંયા આપણે એ બધી વસ્તુ છે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ શાર્પ કર્વ છે. પછી અહીંયા શું કીધું છે? તો કે પહેલાં સ્ટ્રેટ લો, પછી વળી પાછું રિવર્સ લો અને વળી પાછું
સ્ટ્રેટ લો એટલા માટે છે આ વસ્તુ છે એને આપણે ટ્રાયંગલ ઝોનમાં મૂકી શકીએ. પછી રંબલ, હવે ઘણી વખત છે આપણે ઓવરબ્રિજની ઉપર જતા હોય ને તો આપણી કાર કે જે કંઈ વ્હીકલ છે એ ધડધડ થશે ધીમે ધીમે. તો અહીંયા સ્પીડ બ્રેકર નથી હોતું, અહીંયા શું હોય છે કે નાની નાની છે એ સ્ટ્રીપ ફિટ કરેલી હોય છે કે જેને આપણે શું કહી શકીએ, રંબલ સ્ટ્રીપ. અને આ શું છે, સ્પીડ બ્રેકર. પછી આ શું કહે છે કે લેફ્ટ સાઈડ છે એ રોડ નીકળે છે. પછી આ શું કહેવા માંગે છે કે આ બંને બાજુથી રોડ છે અને એક રોડ વચ્ચેથી પણ છે. એવી જ રીતે છે આ ટ્રાયંગલ શેપ છે એના અલગ અલગ સાઇન છે, આપણને અલગ અલગ વસ્તુ છે કહેવા માંગે છે, ને જે તમે આ આખી ઇમેજની અંદર છે એ જોઈ શકો છો. પછી આવે છે અષ્ટકોણ. પહેલાં આપણે જોયું ગોળ, પછી આપણે ત્રિકોણ જોયું અને હવે આવે છે અષ્ટકોણ. હવે અષ્ટકોણ છે એ માત્ર ને માત્ર એક જ ચિહ્ન માટે વપરાય છે અને એ કયું છે તો કે સ્ટોપ. સ્ટોપ માટે હંમેશના માટે અષ્ટકોણ યા તો ગોળ છે એ વપરાય છે. હવે આ ચિહ્નને જોઈ અને વાહન રોકવું શું છે, ફરજિયાત છે. પરંતુ જ્યારે ગોળ હોય ત્યારે ફરજિયાત હોતું નથી, પરંતુ અષ્ટકોણ હોય ત્યારે ફરજિયાત છે, પણ તોય છતાં આપણે કરતા નથી. પછી આવે છે ઊંધો ત્રિકોણ. ગોળ, ત્રિકોણ, અષ્ટકોણ અને ઊંધો ત્રિકોણ. હવે ઊંધો ત્રિકોણ ક્યારે વપરાય છે તો કે આ આકાર માત્ર ગીવ વે મતલબ કે રસ્તો આપવા માટે છે એ વપરાય છે. અને પછી આવે છે ચોરસ અથવા તો લંબચોરસ. આ પ્રકારની માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે હવે ચોરસ અથવા તો લંબચોરસ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે આગળ શું હોય, હોસ્પિટલ હોય, પેટ્રોલ પંપ, પાર્કિંગ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, જે તમે અહીંયા આ બધી ઇમેજની અંદર છે એ જોઈ શકો છો. આ બધી વસ્તુઓ આગળ હોય, રસ્તાની અંદર આવતી હોય તો તેના માટે શું વપરાય છે, કેવો શેપ વપરાય છે, ચોરસ. તો ચલો હવે આ સવાલનો જવાબ છે મને કમેન્ટની અંદર આપો કે ગીવ અ વે સાઇન કયા આકારનું હોય છે. જવાબ છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનો છે. તો હવે પછી આવે છે ટ્રાફિક ચિહ્નોના મુખ્ય કેટલા પ્રકાર છે, 3 પ્રકાર છે. તો ભારતમાં ટ્રાફિક ચિહ્નો મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે નિયમનકારી. હવે નિયમનકારી મતલબ કે નિયમોનું પાલન કરવું શું છે, ફરજિયાત છે. જો નિયમોનું પાલન ન થાય તો ટ્રાફિક પોલીસ છે આપણને શું કરશે, દંડ આપશે. હવે જેમ કે સ્ટોપ એન્ડ નો એન્ટ્રી, સ્પીડ લિમિટ, નો પાર્કિંગ. હવે આ બધા નિયમો છે એ આપ્યા હોય તો આપણે એનું ફરજિયાત છે એ પાર્કિંગ કરવું, ફરજિયાત એમનું પાલન કરવું જરૂરી છે. એને શું કહેવાય, નિયમનકારી ચિહ્નો કહેવાય. પછી આવે છે ચેતવણી સૂચક ચિહ્નો કે આગળ આવનારા જોખમ અંગે ડ્રાઈવરને શું આપે છે, પહેલેથી જ ચેતવણી આપે છે. જેમ કે આગળ વળાંક છે, આગળ ઢોળો છે, રસ્તો સાંકડો છે, શાળાનો વિસ્તાર, પશુઓ છે રસ્તો પાર કરે છે. આ બધી વસ્તુ માટેના જે ચિહ્નો આપ્યા હોય એને કેવા ચિહ્નો કહેવાશે તો કે ચેતવણી સૂચક ચિહ્નો. અને ત્રીજો પ્રકાર છે માહિતી સૂચક ચિહ્નો. હવે માહિતી સૂચક ચિહ્નો કે જે રોડ ઉપર ઉપલબ્ધ સુવિધા જેમ કે હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ, પાર્કિંગ, જાહેર શૌચાલય, હવે આ બધી વસ્તુ વિશે માહિતી આપતા હોય એવા ચિહ્નોને કેવા ચિહ્નો કહેવાશે, માહિતી સૂચક ચિહ્નો. હવે આપણે જોઈએ કે પરીક્ષાની અંદર આ જ ટોપિક પરથી પરીક્ષાની અંદર કઈ ટાઈપના પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. જેમ કે સ્ટોપ ચિહ્નનો આકાર છે એ કેવો હોય છે તો કે અષ્ટકોણ હોય છે. પછી છે કે ગીવ અવે ચિહ્નનો આકાર કેવો હોય છે તો કે ઊંધો ત્રિકોણ. પછી શું છે તો કે ચેતવણી ચિહ્નો કયા આકારના હોય છે, ત્રિકોણ આકારના હોય છે. માહિતી ચિહ્નો કયા આકારના હોય છે, ચોરસ અથવા તો લંબચોરસ. અને લાલ રંગ છે એ શું દર્શાવે છે તો કે પ્રતિબંધ અને જોખમ છે એ દર્શાવે છે. કયો રંગ, લાલ રંગ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર બતાવજો. આવનાર વિડીયો ક્યાં ટોપિક પર જોઈ છે એ તો જરૂર લખજો જ.